હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો અત્યારે હું ફ્રેશ થઈ ગયો છું અને બહાર વરસાદ પડે છે, તો લાઇબ્રેરી જવાયું નથી, પણ જો વરસાદ ઊભો રહે તો લાઇબ્રેરી જાઉં. અને આજે છે મારો જન્મદિવસ, તો આજે જન્મદિવસ ઉજવું છું કે નહીં જોઉં, અને આજે આખો દિવસ વાંચવામાં જ જશે મને એવું લાગે છે. તો મારું અત્યારે જે રીડિંગ છે એ ચાલુ કરું. આજે મારો જન્મદિવસ છે એટલે હું ભગવાનના મંદિરે દર્શન કરવા આવ્યો છું, શિવજીના. ફાઇનલી પછી હું આવી ગયો છું લાઇબ્રેરીમાં, અને લાઇબ્રેરીમાં હું મારું રીડિંગ ચાલુ કરીશ હવે. તો આજે છે મારે બંધારણ વાંચવાનું છે, તો બંધારણ સબ્જેક્ટ વાંચીશ, અને જે રાષ્ટ્રપતિ છે અને ઉપરાષ્ટ્રપતિ છે એ બે ટોપિક કરવાના છે. તે હું આજે લાઇબ્રેરીમાં બેસીને એ બે ટોપિક કરીશ. જેમાં ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિની જોગવાઈ જે છે બંધારણ, એ બ્રિટનના બંધારણમાંથી રાષ્ટ્રપતિની જે સ્થિતિ છે એ લેવામાં આવી છે. એ રીતના જે બધા અલગ અલગ ટોપિક છે એ બુકમાંથી કરવાના છે અને નોટ્સમાંથી કરવાના છે. તો એ ફટાફટ હું કરી લઉં. દોસ્તો, ફાઇનલી બપોરે હું ઘરે આવી ગયો છું અને મેં કપડાં ચેન્જ કરી દીધા છે. બર્થડે કંઈ ઉજવવાનું છે એવું નથી, તો થોડું બાકી છે એ વાંચવાનું, એ વાંચી લઉં અને પછી થોડી વાર રેસ્ટ કરું, અને પછી સાંજે જવાનું છે જીમમાં. તો થોડું વાંચી લઉં અને પછી વ્લોગમાં બન્યા રહું. પેલી મીણબત્તી મજા આવી છે, જલ્દી કરો. અંદર જાય છે. અરે કેમેરા વાળા છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર કરણભાઈ, હેપી બર્થડે ટુ યુ. ચલો ચલો, પહેલા નિશાન ખવડાય. જાદુ. લે. ઓહ. પેલો બે ખવડાય. હેલો. ઓલા મમ્મીને ખવડાવ. છેલ્લે ખવડાવજો, કાપા હોય ને તો કપા. આ બાજુ. આ બાજુ. કરી. વિડિયો ચાલુ જ છે. લે મમ્મી. આયા આવો એટલો કઈ ના. નીચે પાણી બધું ને છે. પંખો તો કર. પણ આટલું જ આવવાનું મન. વિડિયોમાં એટલું જ આવવાનું. અલ્યા વધારે આલતી મે. કરમ પગ પડી બેટા. તો દોસ્તો, અત્યારે વાગે છે 9, અને આજે જીમ પણ નહોતો ગયો કેમ કે થોડું વધારે ખવાઈ ગયું હતું એટલે. અને મને તો ખબર નથી કે કેક લાવે છે એવી રીતે, તો મારા ભાઈ લાવ્યો હતો. અને નવા કપડાં પહેરવાની કંઈ ઈચ્છા નથી મને તો એવું, બર્થડે સેલિબ્રેટ કરવું ના હતી, પણ મમ્મી કહેતી હતી કે પહેરી દેવાના, જન્મદિવસ છે એટલે. રોજ રોજ થોડી આવે છે, એટલે પછી મેં પહેરીને લાઇબ્રેરી ગયો. લાઇબ્રેરી ગઈ અને પછી થોડી વાર વાંચ્યું, અને બપોરે પછી જમવા ઘરે આવ્યો. પછી જમવાના કારણે પછી મેં કપડાં ચેન્જ કરી દીધા, અને પછી બર્થડે કેક લાવ્યા હતા, મને તો ખબર નથી, તો કેક કાપી અને પછી થોડી વાર આરામ કરીને થોડી વાર વાંચ્યું, અને પછી જીમ નથી ગયો એટલે પછી હવે 9 વાગે જમીને હવે વાંચવા બેઠો છું. અને મારો જે બંધારણનો ટોપિક છે એ પૂરો કરવાનો છે, તે પૂરું કરવાનું બાકી છે, તો એ કરી લે. અને આજે ક્યાંય ફરવા પણ નથી ગયો. ભાઈબંધો કહેતા હતા કે જઈએ આમ તેમ, પણ અત્યારે ખોટો ટાઈમ વેસ્ટ નથી કરવું, કેમ કે જવું બહાર અને પછી માઇન્ડ પાછું સેટ કરેલું બધું જતું રહે, બધું પછી ફરવાનું ના તે યાદ આવી જાય. એટલે બર્થડે આવતા વર્ષે ઉજવીશું એવું વિચાર્યું મેં. અને પછી નોકરી લાગી જાય પછી બર્થડે જ છે, બધા દિવસે ઉજવવાનું જ છે, એટલે પછી મેં રહેવા દીધું હમણાં. અને પછી જોઈએ હવે કે આગળ શું થાય છે, કેમ કે બર્થડે તો આવતા જતા રહે, પણ નોકરી એકવાર છે, સમય પછી મળવાનો નથી વાર. એટલે મેં વિચાર્યું કે નથી જવું અને ઘરે જ રહેવું છે, એટલે પછી ઘરે જ રહ્યો, ક્યાંય ગયો નથી. સવારે બસ મંદિરે ગયો, મંદિરે જઈને આવી અને લાઇબ્રેરી ગયો, વાંચ્યું ને બસ એવી રીતે. તો હું તમને આ થોડું મારું જે ટોપિક છે બંધારણનો એ પૂરો કરી દઉં, અને પછી હું તમને બતાવું કે કેવી રીતનું મારું શેડ્યુલ છે ડેલીનું,
જે હું 10-12 કલાક વાંચું છું એ રીતનું શેડ્યુલ બતાવું તો તમે ફોલો કરી શકો છો અને જોઈ શકો છો કે હું કેવી રીતે 10-12 કલાક વાંચું છું. તો વ્લોગમાં બન્યા રહો. સવારે જે મેં રાષ્ટ્રપતિનો ટોપિક કર્યો તો એનું મેં ફટાફટ રિવિઝન કરી દીધું અને જે રાષ્ટ્રપતિમાં જેટલા બી અનુચ્છેદ આવે છે અને કયા બંધારણમાંથી રાષ્ટ્રપતિ લેવામાં આવ્યું છે એ બધું મેં અત્યારે રિવિઝન કરી દીધું. મારું કેવી રીતનું ડેલી રૂટિન હોય છે અને તમે આ રીતે ફોલો કરી શકો છો. તો હું બતાવું તમને કેવી રીતનું હું વાંચું છું. તો ચલો જાણીએ. તો દોસ્તો આ છે મારું ટાઈમ ટેબલ. તમે જોઈ શકો છો કે કેવી રીતનું મેં ટાઈમ ટેબલ બનાવી રાખ્યું છે મારું. તમને બતાવી દઉં કે હું કેવી રીતની ટાઈમ ટેબલ મારું ડેલી ફોલો કરું છું. તો 4 વાગે હું ઉઠી જાઉં છું જે રનિંગ કરવા જવાનું હોય ત્યારે, અને 4 વાગે ઉઠી અને રનિંગ કરવા જાઉં તો પછી 2 કલાક થાય કેમ કે 5 કિલોમીટર રનિંગ કરવાનું હોય એટલે. તો 6 વાગે રનિંગ પૂરી કરીને આવું, ફ્રેશ થઉં, પછી 7 થી 8 નાસ્તો કરું અને નાસ્તો કરી અને થોડી વાર બેસું, આરામ કરું અને પછી 8:30 હું લાઇબ્રેરી જવા નીકળું. 8:30 નીકળું એટલે પછી 9 વાગે પહોંચી જાઉં. તો 9 થી 1 હું લાઇબ્રેરીમાં વાંચું. 4 કલાક થાય મારે, બરાબર. 9 થી 1 વાંચું એટલે, અને પછી 1 વાગે નીકળું જમવા. તો 1 થી 2 જમવા ઘરે આવું અને થોડી વાર રેસ્ટ લઉં. પછી 3 થી 7 લાઇબ્રેરીમાં જાઉં અને 3 થી 7 હું વાંચું. એ 3 થી 7 4 કલાક એ થાય એટલે 8 કલાક એ થયા. પછી 7 થી 9 એટલે 7 વાગે થી 9 વાગે હું જિમમાં કસરત કરું છું અને જ્યારે જિમમાં ના જાઉં ત્યારે એ 7 થી 9 હું વાંચી લઉં છું. જ્યારે જાઉં તો અને ના જાઉં તો મારે વંચાતું નથી. અને એ 4 8 કલાક એ થાય અને પછી 9 થી 10 જમીને ફ્રેશ થઉં અને 10 થી 12 વાંચું. જેટલું સવારે વાંચ્યું હોય એટલું રાત્રે રિવિઝન કરી લઉં એટલે યાદ રહી જાય એમ. એટલે એ 10 થી 12 2 કલાક એ થાય એટલે 4 ને 4 8 ને 2 10 એટલે 10 કલાક એ થાય. જો જીમ ના જાઉં તો 2 કલાક એટલે 12 કલાક એ થઈ જાય. એટલે 10 થી 12 કલાક મારે દરરોજનું રીડિંગ આરામથી થઈ જાય છે. તો આવી રીતનું મારું આ ડેલીનું રૂટિન છે. તો આ રીતે ફોલો કરું છું. તમે પણ આવી રીતે ફોલો કરી શકો છો અને આવી રીતનું ટાઈમ ટેબલ બનાવી શકો છો. તો હું ડેલીનું આ મારું ટાઈમ ટેબલ ફોલો કરું છું. તો દોસ્તો આવી રીતનું મારું ટાઈમ ટેબલ છે અને તમે મારી આ ટાઈમ ટેબલ તમે પોતાનું પણ બનાવી શકો છો. તમારે જે રૂટિન ફાવે તમને એ. મને આવી રીતે ફાવે છે તો હું આવી રીતે કરું છું. અને રનિંગનો કોઈ ટાઈમ હવે નક્કી નહીં. સવારે દોડી શકો છો, સાંજે પણ દોડી શકો છો, એવું જરૂરી નથી સવારે જ દોડું. પણ મોસ્ટ ઓફલી પ્રેક્ટિસ સવારની પાડો તો સારું, કેમ કે ત્યાં ગ્રાઉન્ડમાં તમને સવારે દોડાવશે, સાંજે નહીં દોડાવે. એટલે સવારે થોડું તમને સવારે હવા આમ જે હોય શુદ્ધ મળે અને આમ શ્વાસ લેવામાં પ્રોબ્લેમ ના થાય અને સારી રીતે રનિંગ થાય અને વાતાવરણ પણ મજા આવે એમ. અને જો સાંજે દોડો તો તમને મજા આવે નહીં, થોડી આમ ગરમી થઈ જાય ને એવું બધું થાય એટલે મજા ના આવે. સવારે સારું રહે એમ. તો કહું તમે સવારે જ રનિંગ કરો અને બને ત્યાં સુધી હવે ચાલુ કરી દો, કેમ કે હવે ટાઈમ નથી, ખૂબ ઓછો ટાઈમ છે. કેમ કે ભરતી અધ્યક્ષ બોર્ડના અધ્યક્ષ છે એમને કહી દીધું છે કે ટાઈમ ઓછો છે અને વેબસાઇટ પર પણ મૂકી દીધું છે. એટલે 11મા મહિનામાં રનિંગ લેવાઈ જાય તો પછી આપણે 2 મહિના જ છે એટલે ફટાફટ મહેનત કરવી જોઈએ. એટલે રનિંગ ચાલુ કરી દેજો. અને મારે આજે જન્મદિવસ હતો તો પણ મેં કોઈ ખાસ સેલિબ્રેટ નહીં કર્યું આ વખતે. એટલે મને કંઈ વાંધો નથી, કેમ કે આવતા વખતે હું નોકરી હશે તો બધું થશે. એટલે જોઈએ હવે શું થાય છે. અને આજે આ તમે મારું ટાઈમ ટેબલ છે એ ફોલો કરી શકો છો. અને ઇન્સ્ટાગ્રામ પર તમે જોઈન ના થયું હોય તો જોઈન કરી લેજો. અને તમને કોઈ પણ ક્વેરી હોય તો મને ટેલિગ્રામ પર ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો. અને ટેલિગ્રામ જોઈન ના કર્યું તો ટેલિગ્રામ જોઈન કરી લો, લિંક બાયોમાં હશે. અને ઇન્સ્ટાગ્રામ પર કોઈ બી ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો. અને મેં જે હસમુખભાઈ સાહેબે વિધાનવાળા પેપરો લીધા છે, તલાટી જુનિયર ક્લાર્ક અને કોન્સ્ટેબલ કઈ 2022ની ભરતીમાં, તો એ ભરતીના આધારે જે તમને યોગ્ય લાગે એ મેં આઈએમપી ટોપિક વિષયવાર મૂકી રાખે છે, તો ખાસ કરીને જોઈ લેવા. અને બીજું તો ટેલિગ્રામ પર જોઈન કરી લેજો. એમાં મેં આ 3 PDF મૂકી દીધી છે, આઈએમપી ટોપિક પણ મૂક્યા છે, એટલે એ પણ તમે ચેક કરી લેજો. અને અપડેટ એમાં રોજ આપતો રહું છું કંઈ પણ. અને મારે બંધારણની જે નોટ્સ છે એની અપડેટ તમને આપવાની બાકી છે, એટલે હું એ ટેલિગ્રામ પર મૂકી દઈશ મારી બંધારણની જે નોટ્સ છે એ. એટલે તમને યુઝફુલ થશે. બસ આવી રીતે સપોર્ટ કરતા રહ્યો. અને કોઈ બી પ્રોબ્લેમ હોય તો મેસેજ કરો એટલે મને ખબર પડી જાય, કાં તો કોમેન્ટમાં લખી દો એટલે હું એનું સોલ્યુશન લાવી દઈશ. બસ આવી રીતે સપોર્ટ કરો અને
ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને મળીએ નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર.